મમ્મી મમ્મી ધીમેથી નથી બોલાતું. આ સવારમાં બૂમો પાડવી જરૂરી છે? સોરી મમ્મી, મને લાગ્યું કે ઉપર આવીશ ને એટલે. હા બોલ, શું છે? અને આ પર્સ લટકાવીને સવારમાં? શોખ થાય છે, આ ખભા પર હમણાં વજન નથી આવ્યો ને એટલે. મમ્મી, બહાર જતી હોય તો જ પર્સ લીધું હોય ને. હા, એવું તો તું રોજ બોલે છે. હા, તને કોઈ કામ ધંધો છે? આ બહાર જવા સિવાય બીજું કંઈ આવડે છે? આ ઘરના કામકાજમાં તારો ડોરો છે? મમ્મી, ઘરના કામકાજમાં ડોરો થોડી રાખી દેવાનો હોય. આંખો કાઢીને મૂકી દઈશ તો જીવન કેવી રીતે જીવીશ? વાહ વાહ, સરસ. હા, મોટી મોટી વાતો કરતા આવડે છે, બાકી હાથ ચલાવતા નથી આવડતું. મોટી વાતો કરવી હોય ને એમાં તો એક નંબર છે તું. જરાય પાછી નહીં પડે. બસ મમ્મી, સવારમાં લેક્ચર આપવા સિવાય કંઈ કામ નથી. અરે બહાર જાઉં છું તો હા પાડી દો ને. શું કામ? નથી જવાનું. આમ પણ ભણવાનું પતી ગયું છે અને તારું આ રખડવાનું વધી ગયું છે. ક્યાં જવું ક્યાં છે એ કહીશ મને પહેલાં. મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, ભાગી નથી જવાની. ઓહો, આ તારી ફ્રેન્ડના ઘરે દર વખતે તારે જવું, એના કરતાં ક્યારેક તું એને જ ઘરે બોલાવી લે ને. થોડા દિવસ થાય ને કે ફ્રેન્ડના ઘરે અહીંયા જાઉં છું તો અહીંયા જાઉં છું. અને સવારથી સાંજ સુધી તારો ટાંટિયો ઘરમાં ટકતો જ નથી. બસ રખડવું ને રખડવું. કારણ કે મારી પાસે ટાંટિયા છે ને એટલા માટે. મારી ફ્રેન્ડનું એક્સિડન્ટ થયું હતું ને ત્યારથી એ બરાબર ચાલી નથી શકતી, એટલા માટે એને સ્ટ્રગલ કરવું પડે. અને હું તો કેટલું ચાલું છું. ઘરના કોઈ કામ સોંપ્યા હોય તો તારાથી ન થાય. અત્યારે કીધું હોય કે બજારમાં જઈને જરા બેટા આ કામ છે એ પતાવી આવજે, પણ નહીં, ત્યારે તારા પગ દુખવા માંડે છે. હવે તારી ફ્રેન્ડના ટાંટિયા તૂટ્યા છે તો તારે દર બીજે દિવસે ખબર લેવા જવું જરૂરી છે? તો એમ કહો ને કે બજારમાંથી વસ્તુ લાવવાની છે મમ્મી. ઓકે ફાઇન, હું વળતા આવીશ ને એટલે બધી જ વસ્તુઓ લેતી આવીશ. અત્યારે નથી લાવવાની અને અત્યારે તારે ઘરની બહાર જવાનું પણ નથી. પ્લીઝ મમ્મી, હર વખત આવું ન હોય. એ બિચારીને મારી જરૂર છે અને આવા સમયે હું કામ નહીં આવું તો કોણ આવશે? વાહ, આખા ગામની ચિંતા છે. હા, પારકી પડોશણમાં તો તારે પહેલું પડવું છે, પણ ઘરનું કંઈ નહીં દેખાય. બસ રખડવું, ભટકવું, અહીંયા જવું તો અહીંયા જવું, આમાં તારો નંબર 1 આવે નહીં. ભણવાનું પતી ગયું ને? હા, તો આ ભણવાનું પતી જાય ને તો માણસ શું કરે? એવું વિચારે કે ઘરના 2 કામ શીખવું, કાલે ઉઠીને સાસરે જવાનું છે, સાસરે જઈશ તો પછી અમારું નામ બદનામ જ કરીશ. પ્લીઝ મમ્મી, પ્લીઝ, આજનો દિવસ, આજ પછી ક્યારેય નહીં કહું કે મારે બહાર જવું છે. બસ તમે ઈચ્છો ને તો મને ઘરમાં પૂરી દેજો, જમવાય ન આપતા, પાણી આપજો ખાલી. પણ પ્લીઝ અત્યારે મારે જવું જરૂરી છે કારણ કે મેં એને હા પાડી છે. તે હા પાડી એટલે મારે હા હોસ્પિટલ જવું છે. હોસ્પિટલ? અને હોસ્પિટલના કામમાં કોઈને ના ન પડાય મમ્મી. વાહ વાહ, આ હોસ્પિટલના કામમાં કોઈને ના ન પડાય. આવું મારી દીકરીએ મને હમણાં 2 મિનિટ પહેલાં શીખવાડ્યું. તારી માનો ટાંટિયો ભાંગ્યો હતો ત્યારે તારા ભાઈએ કીધું હતું, ખબર છે ને, કે બેન કોલેજમાં રજા પાડી દે, મમ્મી સાથે હોસ્પિટલમાં જવાનું છે. ત્યારે ના પડાતી હતી? ત્યારે હું નાદાન હતી ને મમ્મી. હવે તો હું મેચ્યોર થઈ ગઈ છું. હવે મને ખબર પડે છે કે મારે ક્યાં ક્યારે અને શું કરવું જોઈએ. વાહ, એકદમ સાચું કહ્યું. હવે ખબર પડતી થઈ ગઈ છે મારી દીકરીને કે ક્યારે શું કરવું જોઈએ. પણ આજે નથી જવાનું. મમ્મી, તમને મારા સમજે. આજે મને ન જવા દો ને તો હું અનાજ પાણી બધું બંધ કરી દઈશ, આંદોલન કરીશ. થશે તો. હા, ધમકી આપવી તો તને સરસ આવડે છે. હા, ધમકી આપવી હોય ને એટલે તારી પાસે આ છે, હું ઉપવાસ પર ઉતરી જઈશ, હું કાંઈ અનાજ નહીં ખાઉં. આ બધી વસ્તુ તો તને બહુ સારી રીતે આવડે છે. આજે છેલ્લી ને પહેલી વાર તને બહાર જવા દઉં છું. આજ પછી આ ઘરની બહાર જવાની પણ વાત કરીને તો તારા આ ટાંટિયા ભાંગી નાખીશ. બિલકુલ નહીં, કરીશ જ નહીં. મારી માં એકવાર કાંઈ કહીને હું ન માને એવું બને. હવે તમે મને એ કહો કે જમવાનું શું બનાવવાના છો? આવીને જમીશ ને મમ્મી? નક્કી નથી શું બનાવીશ. હા તો કંઈ વાંધો નહીં મમ્મી. આમ પણ તમે થાકી જાઓ છો ને તો કંઈ ના બનાવતા. તમે મને 500-1000 રૂપિયા આપી દો, હું બહારથી મંગાવી લઈશ. રૂપિયા છે ને બેટા ઝાડ પર નથી ઉગતા, કે નથી તારા બાપ દાદાની કોઈ બેંક કે જેની અંદરથી ખંખેરીને તને રૂપિયા આપું. આ તારી ફ્રેન્ડને ત્યાં જાય છે ને એને ફોન કરીને કહી દે કે જમવાનું બનાવી રાખે, હું ત્યાં જ જમીશ. અને ન જમવાનું બનાવી શકે ને તો એને કહી દેજે કે બહાર જમાડી દે. એટલા રૂપિયા તો ખર્ચી શકે ને. તું આટલું બધું એના માટે કરે છે તો એ તારા માટે 2 રૂપિયા ના ખર્ચી શકે? સારું, હવે એટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? નથી જમવું મારે, સમજી ગયા? અને કદાચ એ નહીં જમાડે ને તો ભૂખી પાછી આવી જઈશ. ઓકે, ગુડ. હવે જવું હોય તો જા, ટાઈમ પાસ નહીં કરતી, નહીંતર તરત મારો નિર્ણય બદલાઈ જશે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને સમયસર ઘરે પાછી આવી જજે. હા, હવે એટલું બોલશે ને લેક્ચર જ આપ્યા કરે બસ. લેક્ચર લાગે છે માની વાતો તો.
જરાય ગમતી નથી દોડાઈ. પાણી લાવું? ઝેર લાવ ઝેર. ઝેર? સવારમાં ઝેર કોણ પીતું હશે? હું પીશ ને હું એક્ઝામ્પલ સેટ કરીશ કે સવારમાં ઉઠીને નાહી ધોઈને મેકઅપ કરીને કોઈએ ઝેર પીધું. અરે પણ તું કેવી વાત કરે છે? હા, આમ સારું કહેવાય કે તારા વિચારો બધા મળતા આવે છે. સવારની ચા કોફી એવી રીતના ઝેર. આર યુ સિરિયસ? ના ના, એટલે મીરા, તો હું મજાકના મૂડમાં બિલકુલ નથી. મેં ક્યાં કહ્યું કે હું મજાકના મૂડમાં છું? પણ હું જાણી શકું કે તારો મૂડ કેમ ખરાબ છે? કોનો ફોન આવે છે? હા, જો ને, બસ ઓફિસનો સમય થઈ ગયો છે એટલે ફોન કરે છે. જવાબ દેવામાં આટલી વાર? એનો મતલબ કે શંકા ઉપર શંકા કરી રહી છે તું. તું કેવી વાત કરે છે? હા, આ જોઈ લે ને, પણ જોઈ લે. જો હવે તારે લગ્નની વાત કરવાની છે કે નહીં? કરવાની જ છે, પણ હજી થોડો સમય તો આપ મને. હું શું કહું છું ખબર છે? આ મમ્મી છે ને એને શંકા ગઈ છે, અને મમ્મીને શંકા જવું એનો મતલબ કે મમ્મીને ખબર પડી ગઈ છે. શું વાત કરે છે તું? મમ્મીને ખબર પડી ગઈ છે? એટલે એ નથી ખબર પડી કે આપણા બેનું આવું બધું ચાલે છે, પણ એ જરૂર ખબર છે કે હું ખોટું બોલું છું. ખોટું બોલે છે તો હા, તું એમને કહે ને કે હું સાચું બોલું છું. સાચું? વાવ, તમે મને કેટલી વાર કહો છો કે હું સાચું બોલું છું, સાચું બોલું છું. હું ક્યારેય માની નહીં. તો મમ્મી કેવી રીતે માને? પણ મીરા, તને ખબર છે ને કે મારા ફેમિલીમાં કોઈ નથી, અને તારા મમ્મી મને પણ ઓળખે જ છે. તો સીધી વાત છે કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એમને ખબર નથી. પણ કાલ સવારે જ્યારે ખબર પડશે તો એમનો સ્વભાવ મને ખબર છે, તને પણ ખબર છે. તકલીફ તો થવાની જ છે. મારી જીભ નથી ઉપડતી એમની સાથે વાત કરતા કે હું મીરાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો જીભને ઉપાડો. હા, એવું ના બને કે મારા લગ્નમાં પીરસવામાં રાખે મારા મમ્મી. પ્લીઝ યાર, આવું તો નહીં બોલ. અને આમ પણ હજી આ બધો બિઝનેસ સેટ તો થઈ જવા દે. એકવાર બિઝનેસ સેટ થઈ જશે ને પછી હું સામેથી આવીશ તારા ઘરે અને વાત કરીશ અને કહી દઈશ કે મીરાનો હાથ માંગવા આવ્યો છું. હાથ? ખાલી હાથનું શું કરશો તમે? હે ભગવાન, પ્રેમ કર્યો એમાં પણ અધૂરો પ્રેમ. હાથ માંગવા આવશે? લગ્નની બુદ્ધિ સાંભળ. હાથ એટલે કે તને જ માંગવા આવીશ કે લગ્ન કરવા છે એની સાથે. હા, તો એમ કયો ને. તું સાંભળે એને શરૂ થઈ જાય. પણ હવે તું મને પહેલા એ કહે કે મમ્મીને શંકા કઈ વાતની ગઈ છે? એ જ, આ કોલેજ પૂરી થઈ ગઈ છે, જોબ હું કરતી નથી, અને જ્યારે ઘરના કામ કરવાના આવે ને તો મને તાવ આવી જાય, માથું દુખે, પેટમાં દુખે. પણ જ્યારે બહાર નીકળવાનું હોય ને તો હું એકદમ મસ્ત બનીને બહાર નીકળી જાઉં છું, એમાં ને એમાં. અચ્છા. અને વગર મેકઅપે તમારી પાસે આવું ને લગ્નની વાત ન થાય તો? એટલે મારો મતલબ છે કે આપણે હંમેશા સારું દેખાવું જોઈએ એમ. એ તો બરાબર છે, પણ જો સાચું કહું તો આ તારા મમ્મી મતલબમાં કે કહેવું તો પડશે જ. નહીં તો તને ખબર છે ને કે જો એણે કંઈ વિચારી લીધું કે ધારી લીધું ને તો એ તારા લગ્ન કોઈ બીજી જગ્યાએ કરાવી દેશે. ને હું એવું નથી ઈચ્છતો કે તારા લગ્ન કોઈ બીજી જગ્યાએ થઈ જાય. બિલકુલ નહીં, હું પણ એવું નથી ઈચ્છતી. જો આદિ, પ્લીઝ કંઈક આઈડિયા કર ને. તારો મગજ તો આમ પણ ખુરાફાતી છે, ગમે ત્યારે કંઈક ને કંઈક નવું વિચારતો જ હોય છે. વિચાર તો ઘણા બધા આવે છે, પણ ભાગી જઈએ? કેવી વાત કરે છે? હા હા, સોસાયટીમાં કેવી વાતો થશે કે પડોશી થઈને પડોશીની છોકરીને ભગાડીને લઈ ગયો. અરે મારી જેવા લોકો ઘણા બધા છે આ દુનિયામાં, એના ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. સારું છે કે મને તમારી સોસાયટીમાં રહેવા માટે જગ્યા મળી છે. વિચાર કર કે કાલ સવારે છાપામાં આ બધું તારા મમ્મીએ જો લેખ લખીને મોટા અક્ષરોમાં કીધું હશે ને કે એક અનાથ છોકરો મારી દીકરીને લઈને ભાગી ગયો, તો કાલ સવારે કોઈ ઉપર વિશ્વાસ નહીં કરે. તો કઈ નહીં, મકાન બદલી નાખીએ, બીજી સોસાયટીમાં જતા રહીએ, પછી ભાગી જશું. હે ભગવાન, ભાગવા સિવાય પણ રસ્તો થઈ શકે એમ તો હોય. તો લગ્નની વાત તો તારે કરવી નથી.
અરે પણ કરવી છે ને, મેં ના ક્યાં પાડી છે. લગાવો ખાલી ફોન મમ્મીને. હું થોડો સમય માંગુ છું. કેટલો? થોડોક. કલાક? યાર કલાક 2 કલાકની વાત નહીં કરતી. 2 દિવસ? હું વિચારીને જવાબ અઠવાડિયું? આપું. હું તને કહીશ. ઠીક છે? ચક્કર આવે છે, કઈ ખાવા પીવાની ઈચ્છા છે, ભૂખ લાગી હોય ને. તો ઘરમાં ચાલ. સોરી, બહાર ચાલ. ચાલ ને હવે.